વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સાયન્સ ચેપ્ટર નંબર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ પાર્ટ 1 તરફ આપણે આગળ જોઈશું. આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વેચવા બહુ જ ઉત્સુક હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, તો કેટલાક ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર વિશે સાંભળ્યું હતું. વન નાબૂદી અને તેના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ એ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશોથી કરવામાં આવે છે: ખેતીવાડી માટેની જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવો, કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. પ્રવૃત્તિ 7.1 તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો અને માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. વન નાબૂદીના પરિણામો. પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પણ પ્રભાવ પાડે છે. પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. એટલે કે તેની માત્રામાં વધારાના પરિણામો ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થવાથી શું થાય છે? દુષ્કાળ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7ને યાદ કરો. વૃક્ષને કેવી રીતે જમીનના ધોવાણથી અટકાવે છે? ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટાડવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ અથવા તો સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય છે. તેનાથી ભૂમિની સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય છે અને એ સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થવાથી ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેના કારણે રણ નિર્માણ કહે છે. શું થાય છે? ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, ફળદ્રુપ ભૂમિ, જેના કારણે રણ નિર્માણ ઉત્પન્ન થાય છે અને આપણે એને રણ નિર્માણ કહીએ છીએ. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપર પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે. જેના પરિણામે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે.
આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? વનને તેમજ આપણે પ્રવૃત્તિ 7.2માં જોઈએ તો વન્ય પ્રાણીઓની પ્રભાવિત થાય તેવી વન નાબૂદીની અસરો લખવાની છે અને ચર્ચા કરવાની છે. વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તેઓએ પૂછ્યું કે વન તેમજ અન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. પ્રોફેસર અહેમદે પહેલી અને બુજો તેમજ તેમના સહ અધ્યાયીઓ માટે જૈવાવરણ ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે તે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓનું રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. હવે આપણે જોઈએ તો એ સુરક્ષિત ક્ષેત્રને જાહેર કરવામાં આવેલ અલગ અલગ વિસ્તાર છે અને એ આરક્ષિત વિસ્તાર છે. એ આરક્ષિત વિસ્તારમાં શું હોય છે તો વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને વિસ્તારોના આદિવાસીઓને પારંપરિક અને જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર હોય છે. હવે આપણે અહીંયા જોઈએ કે આ અલગ અલગ પ્રકારના જે પ્રાણીઓ છે તેને અહીંયા આગળ સંરક્ષણ મળી રહે છે, સુરક્ષા મળી રહે છે. તે પોતાના કામ માટે ઓકે લાગે છે. એટલા માટે જૈવાવરણ સુરક્ષિત વિસ્તારની અંદર આદિવાસીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ વિશાળ સુરક્ષિત વિસ્તાર ક્ષેત્ર કહે છે. પ્રવૃત્તિ 7.3 આપ તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો અને કોષ્ટક 7.1ની પૂર્તતા કરો. ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવેલ છે. જે 7.1 કોષ્ટકની અંદર સંરક્ષિત વિસ્તાર, રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એમાં મારા જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં કેટલા છે તેના વિશેની માહિતી આ કોષ્ટકમાં લખવાની છે. જૈવ આરક્ષણ વિસ્તાર. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીએ વિદ્યાર્થીઓને જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારમાં રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો, જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્યો આવે છે. હવે પ્રવૃત્તિ 7.4
તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનાર પ્રાણીઓની યાદી મેળવવાની છે અને તેના વિશે માહિતી લખવાની છે. જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે મનુષ્ય દ્વારા થતા આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો અને તેને કેવી રીતે અટકાવી શકાય છે તે આપણે જ્યારે પણ મળીશું ત્યારે વર્ગમાં ચર્ચા કરવાની છે. હવે આપણે જોઈશું વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તેની પાછળ દોડી. પ્રોફેસર અહેમદે તેને રોકી અને અટકાવી અને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ એટલે કે ફ્લોરા અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ એટલે કે ફૌના કહે છે. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 7.5. પ્રવૃત્તિ 7.5માં શું કહેવા માંગે છે તો તમારા આસપાસના વિસ્તારોમાં આવેલા વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો અને તેની યાદી બનાવો. આપણે અહીં અમદાવાદમાં રહીએ છીએ અને અમદાવાદમાં પણ વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિને આપણે જોવા જઈ શકીએ છીએ. પહેલાં જોવા જતા હતા ને, તો એના વિશેની યાદી બનાવવાની છે. હવે આપણે જોઈએ કે સ્થાનિક જાતિઓ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકોએ એક વિશાળ ખિસકોલીને જોઈ અને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને એમાં ખિસકોલીની મોટી પૂંછડી જે પીંછાકાર છે. તેઓએ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હતા અને માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહે છે. અન્ય વિસ્તારોમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય અને દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલ સાગ અને જંગલી આંબા વિશે જણાવ્યું. એના સિવાય બાયસન જંગલી બળદ છે, ઉડતી ખિસકોલી તેના વિશે પણ જણાવ્યું જે ખૂબ જ વિશાળ હોય છે. અને બીજું શેનું ઉદાહરણ આપ્યું હતું તો એના સિવાય પ્રોફેસર અહેમદે જણાવ્યું હતું કે તેના નિવાસસ્થાન થવાથી તે વસ્તી વધારાથી અન્ય જાતિઓ લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસસ્થાન તેમના અસ્તિત્વ પણ જોખમાઈ શકે છે. આપણે હમણાં જ જોયું કે તેના સિવાય એક ભારતીય વિશાળ ખિસકોલીનું પણ ઉદાહરણ હતું. હવે એ વિશાળ ખિસકોલીની પૂંછડી કેમ એવી હોય છે તો તે પોતાના બચાવ માટે અને તે ઝાડ પર વીંટાળી શકે છે. જાતિના સજીવો વસ્તીનો એવો સમૂહ છે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જ જાતિના સભ્યોના સામાન્ય લક્ષણો ધરાવે છે. એક જાતિના જે સભ્યો હોય એના લક્ષણો કેવા હોય છે? સામાન્ય લક્ષણો હોય છે. જેમ કે આપણે મનુષ્ય છીએ તો મનુષ્યને જ જન્મ આપી શકીએ છીએ અને મનુષ્ય ખાય છે, પીવે છે, બધા જ લક્ષણો કેવા હોય છે? સામાન્ય. પ્રવૃત્તિ 7.6 તમે તમારા વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે જાણકારી મેળવો. વન્ય પ્રાણી અભયારણ્ય. તરત જ પહેલીએ એક બોર્ડ જોયું. તેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે તે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અને તેને પકડવા
માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, એટલે કે કેદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલા માટે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળી, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે પ્રાણીઓ, આ બધા જ પ્રાણીઓનો સંરક્ષણ માટે સુરક્ષિત તેમજ અભયારણ્યો હોય છે. મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા ઝાડીઓ છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રોમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે.